ભાણવડ પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે છેલ્લા દિવસે ફોર્મ ભરવા માટે ભારે ઘસારો જોવા મળ્યો હતો, જેમાં અનેક ઉમેદવારોએ ફોર્મ ભરી રાજકીય લડતની શરૂઆત કરી છે। ભાણવડ તાલુકાની 4 જિલ્લા પંચાયતની બેઠક માટે કુલ 18 ઉમેદવારોના ફોર્મ રજૂ થયા છે, જ્યારે ભાણવડ તાલુકા પંચાયતની 16 બેઠકો માટે કુલ 76 ફોર્મ રજૂ કરાયા છે, જેમાં ભાજપ દ્વારા આગલા દિવસે રાત્રે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી। હાલમાં સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આપણા ભાણવડ તાલુકાની ચૂંટણી માટે તાલુકા પંચાયતની કુલ 18 સીટ માટે 2 ચૂંટણી અધિકારી છે, જેમાં મામલતદાર ભાણવડ તરીકે 8 સીટના ચૂંટણી અધિકારી અમે છીએ અને 8 સીટ માટે તાલુકા વિકાસ અધિકારી છે અને તાલુકા પંચાયતની કુલ 16 સીટ માટે અત્યારે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કુલ 76 ફોર્મ ભરાયેલા છે, જ્યારે આપણી જિલ્લા પંચાયતની આપણા ભાણવડ તાલુકાની 4 સીટોમાં કુલ અત્યાર સુધીમાં આજે છેલ્લા દિવસ સુધીમાં 18 ફોર્મ ભરાયેલા છે। જો કે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા તેમના ઉમેદવારોની સત્તાવાર કોઈ પણ યાદી જાહેર કરવામાં આવી નથી। આગામી 15 એપ્રિલના રોજ આખરી ચિત્ર જાહેર થશે। આનંદ પોપટ, ગુજરાત ન્યૂઝ, ભાણવડ।